સુરત શહેરનો ગોળાદરા રોડ હજી પણ પાણીમાં ગરકાવ છે। રોડ પર 1 કિલોમીટર સુધી પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા। લોકો કાર મૂકીને ટ્રેક્ટરમાં જવા મજબૂર બન્યા છે। છેલ્લા 4 દિવસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણી નિકાલના અભાવે લોકોને ભારે હાલાકી સર્જાઈ। ભારે વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। પાણીનો નિકાલ ન થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે છેલ્લા 4 દિવસથી અહીંયા પાણી ભરાયા છે, છતાં પણ હજી અહીંયા કોઈ એ પ્રકારની વ્યવસ્થા નથી પાણી નિકાલની। મોન્સૂન કામગીરીના મસ્ત મોટા દાવાઓ ફરી એક વખત પોકળ સાબિત થયા। છેલ્લા 4 દિવસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણી નિકાલના અભાવે લોકોને ભારે હાલાકી અને સમસ્યા સર્જાઈ છે। ગોળાદરાનો આખોય રોડ પાણીમાં ગરકાવ થયો છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લોકો ટ્રેક્ટરના સહારે પસાર થવા માટે અહીંયા મજબૂર બન્યા છે, કારણ કે અહીંયાથી વાહન પોતાના લઈને નીકળવું તો એ તો અશક્ય છે, અને જ્યારે પણ લોકો પગપાળા કરીને અહીંયા ચાલે છે તો પણ તેમના જીવને જોખમ રહેલું છે। પ્રી મોન્સૂન કામગીરીના જે મસ્ત મોટા દાવાઓ તંત્ર કરતું આવ્યું છે, ફરી એક વખત તે દાવાઓ પોકળ સાબિત થયા છે। ફરી એક વખત તંત્રના પાપે લોકો આ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। લોકોને હાલાકી સર્જાઈ છે। સુરતમાં છેલ્લા 3 દિવસથી ખાડીપૂરનો સામનો સુરતવાસીઓ કરી રહ્યા છે। અત્યારે પણ સુરતનો આ સૌથી મહત્વનો માર્ગ જે છે તે પૂણા કુંભારિયા ગામ થઈને સારોલી અને આ કડોદરા જોડતો આ મુખ્ય માર્ગ છે, અને એ અત્યારે જોઈ શકાય છે કે પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે। બંને તરફના માર્ગ પર છાતી સુધીના પાણી તો ક્યાંક ઘૂંટણ સુધીના પાણી છે, અને તેના કારણે અત્યારે હાલ આ સમગ્ર બાબતે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો છે। તો બીજી તરફ આ રોડ પર આવેલ જેટલી પણ દુકાનો આવી છે, ક્યાંક માર્બલના ગોડાઉનો આવ્યા છે, ક્યાંક ફર્નિચરના ગોડાઉનો આવ્યા છે, તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, અને ભારે મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। 3 દિવસ સુધી ઘરે જે લોકો હતા તે વેપાર ધંધે જવા માટે નીકળ્યા, પરંતુ અહીંથી આગળ નથી જઈ શકતા। તેઓના માલિક જે શેઠ જે છે તે વેપાર માટે બોલાવી રહ્યા છે, પરંતુ પાણી એટલું છે કે તેઓ આગળ વધી નથી શકતા તેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે હાલાકીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે। તો બીજી તરફનો જે રોડ છે ત્યાં ઘૂંટણ સુધીના પાણી છે, તો ત્યાંથી વાહન વ્યવહાર માટે લોકો અવરજવર કરવા માટે પોતાના રિસ્ક પર આગળ વધી રહ્યા છે, અને આ રીતની સ્થિતિ અત્યારે સુરતના આ કડોદરાથી લઈને સારોલી સુધી અને પર્વત પાટિયા સુધીના રોડ અને પર્વત પાટિયાથી લઈને કડોદરા સુધીના બંને તરફના રોડ પર જે છે તે પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખાડી ઓવરફ્લો થવાની સાથે જ આ તમામ જે લોકો જે છે તે ભારે મુશ્કેલીઓનો સામનો અત્યારે કરી રહ્યા છે। કેટલાક લોકો પોતાના કામકાજ અર્થે નીકળ્યા હતા તે પણ નથી જઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। તો બીજી તરફ આજે ખાડીનો વહેણ જે છે તે જોઈ શકાય છે, અને આ રીતે ખાડી ઓવરફ્લો થતા આ તમામ જગ્યાએ પાણી જે છે તે રસ્તાઓ ઉપર વહી ચૂક્યા છે, અને રસ્તા ઉપર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે, અને તેના કારણે લોકો જે છે તે ભારે પરેશાન થતા જોવા મળ્યા છે। કેટલાક લોકો જે છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જે રીતે અત્યારે હાલ અહીં સ્થિતિ સર્જાઈ છે। તમે જણાવશો, મુખ્ય માર્ગ છે કડોદરા જતો, કેટલા ટાઈમથી બંધ છે અને કેટલી તકલીફ? જી, મેં અહીંયા પહેલી વાત તો નમસ્કાર કે તમારા મીડિયા કર્મીઓનો આભાર માનું છું કે જે સારોલી વિસ્તારને સુરત મહાનગરપાલિકા વિસ્તાર સમજવાનો પ્રયાસ કર્યો। આ રોડ છેલ્લા 72 કલાકથી બંધ છે, અને આને ટેક્સટાઇલ એન્ડ લોજિસ્ટિક કોરિડોર કહેવામાં આવે છે। આ લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટ કોરિડોર છે સુરતનો, સુરતની કાપડની અર્થવ્યવસ્થાનો મુખ્ય કોરિડોર છે, જે કે 72 કલાકથી બંધ છે। અને સુરત મહાનગરપાલિકાએ પાછલા વખતે 570 કરોડ રૂપિયા પ્રી મોન્સૂન કામગીરીમાં વાપર્યા હતા, જેમાં પ્રત્યેક વોર્ડમાં 20-20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા। 20 કરોડમાંથી 20 રૂપિયાનું પણ કામ નહીં થયું। 72 કલાકથી અમારો ધંધો બંધ છે, અમે અમારા કામ ધંધે નથી જઈ શકતા। 19,000 રૂપિયા વાર્ષિક વેરો ભરીએ છીએ। એક દાડો વેરો નહીં ભરો ને તો આ લોકો સીલ મારવા આવી જાય છે। આ વખતે ભૂપેન્દ્ર કાકા આવ્યા હતા, 500 કરોડ સેન્શન કરીને ગયા, પણ 500 કરોડમાંથી 500 રૂપિયાનું પણ કામ કર્યું હોય એ નથી થતું। આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે સત્તા એકમત આવી ગઈ છે। બિલકુલ, એટલે લોકોમાં ભારે આક્રોશ છે, વેપાર ધંધે નથી જઈ શકતા। કેટલાક લોકો જે છે તે નીકળ્યા તો છે, પરંતુ પોતાના ઘર સુધી નથી પહોંચી શકતા, વેપાર નથી। ક્યાં જતા હતા અને શું તકલીફ નડી છે? तकलीफ ही तकलीफ है, जाने जाने में बहुत ज्यादा तकलीफ हो रही है। अगर आ गए तो वापस नहीं जा सकते। रोड की हालात आप देख ही रहे हो क्या है।
वो तो आप सब आपके सामने ही है, क्या बोलेंगे? બિલકુલ લોકો જે છે તે બહાર कैसे भी करके आना है और उनको आना पड़ेगा, क्योंकि व्यापारी फोन करता है दुकान चालू है तो आओ, तो आदमी यहाँ 500-600 रुपए के चक्कर में आदमी अपना जान जोखिम में डाल के वो मार्केट आ रहा है कैसे भी करके। बाद में भले उसकी कोई जवाबदारी ले या न ले, पानी पूरा भरा हुआ है, रास्ता सारे ब्लॉक पड़े हैं। બિલકુલ અત્યારે તેઓના માલિકો બોલાવે છે પરંતુ રસ્તો આગળ છે નહીં, તકલીફ પડી રહી છે. ભાઈ કઈ ગયા છો? सिचुएशन तो बहुत ही खराब है, दिक्कत हो रहा है, पैरों तक पानी आ जा रहा है, तो ये निकालने का कुछ व्यवस्था कर दे तो बहुत बढ़िया है। कहाँ पे जाने वाले थे आप? मैं तो सारोली जाने वाला था, सारोली से आगे मैं ये मेट्रो में काम करता हूँ। मैं आया था तो बहुत दिक्कत करके, लेकिन अभी जाऊंगा कैसे ही सोच रहा हूँ, पूरा पैर तक पानी भर गया है। બિલકુલ એટલે અત્યારે લોકો જે છે તે આ રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તો બંધ થઈ ચૂક્યો છે, કોઈને પોતાના ઘર તરફ જવું છે, કોઈને વેપાર ધંધે જવું છે અને તમામ લોકો અત્યારે ભારે પરેશાનીમાંથી અત્યારે પસાર થઈને આગળ વધી રહ્યા છે. આ રીતની સ્થિતિ જે છે તે સુરતમાં છેલ્લા 72 કલાકથી છે અને આવા અસરગ્રસ્ત વિસ્તારોના કારણે લોકો ખૂબ જ પરેશાન છે. જનતાનો આક્રોશ છે, તંત્ર સામે આક્રોશ છે. માત્ર તાઇફાઓ કરે છે, કાગળ ઉપર કાર્ય કરે છે, પરંતુ ટેક્સના પૈસાનો જે છે તે દુરુપયોગ થાય છે. જે થવું જોઈએ કામ તે નથી થતું, તેના કારણે આજે લોકોએ હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.